આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ જ જટિલ અને ઘણીવાર પીડાદાયક પણ હોય છે. આપણે એ સમજીશું કે કેવી રીતે કોઈની તકલીફ માત્ર એક વ્યક્તિને કારણે નથી હોતી, પણ એવા લોકો દ્વારા પણ વધારી દેવામાં આવે છે જેઓ અજાણતા જ એક ખોટી વાર્તાનો ભાગ બની જાય છે. આ અવતરણ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે, ખરું ને? એક એવી પરિસ્થિતિ દર્શાવે છે જ્યાં શોષણ કરનારના બચાવમાં બીજા લોકો ઊભા થઈ જાય છે અને જે પીડિત છે એના પર જ શંકા કરવા લાગે છે. અને સાચું કહું તો આ મૂંઝવણભરી સ્થિતિ ક્યારેક મૂળ નુકસાન કરતાં પણ વધારે દુઃખ પહોંચાડે છે. તો ચાલો આ અદૃશ્ય પ્રેક્ષકોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આ વિભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે પીડા અણધારી જગ્યાએથી આવે છે અને કેવી રીતે બીજા લોકો કોઈની રમતના મહોરા બની જાય છે, કદાચ એમને ખબર પણ નથી હોતી. તો આ ફ્લાઇંગ મંકીઝ વળી છે શું? આ શબ્દ ભલે થોડો વિચિત્ર લાગે, પણ એ એવા લોકોને દર્શાવે છે જેઓ કોઈ શોષણ કરનાર વ્યક્તિના હાથા બની જાય છે. આ લોકો આપણા મિત્રો, પરિવારના સભ્યો કે પછી સહકર્મીઓ પણ હોઈ શકે છે, જેમને ખરેખર એ ખ્યાલ જ નથી હોતો કે તેઓ કોઈ બીજાના ઇશારે નાચી રહ્યા છે. અને અહીંયા જ આખી વાત વધુ ગૂંચવણભરી બની જાય છે. આ લોકોમાંથી મોટાભાગના લોકો ખરાબ ઈરાદાવાળા નથી હોતા. એમને તો સાચે જ એવું લાગતું હોય છે કે તેઓ કોઈની મદદ કરી રહ્યા છે કે પછી જે ખરો પીડિત છે એનો બચાવ કરી રહ્યા છે. તો સવાલ એ થાય કે આ બધું બને છે કઈ રીતે? કેવી રીતે કોઈ આટલી ચતુરાઈથી આખી વાર્તાને પોતાના પક્ષમાં કરી લે છે? વેલ, આ વિભાગમાં આપણે શોષણ કરનારની મુખ્ય યુક્તિ વિશે જાણીશું. વાર્તાને એટલે કે નેરેટિવને પોતાના નિયંત્રણમાં રાખવી. એમના માટે પરિસ્થિતિ પર સીધો કાબૂ મેળવવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી એ પણ છે કે બીજા લોકો એ પરિસ્થિતિને કઈ નજરે જુએ છે. લોકોના મનમાં પોતાની છબી કેવી બને છે એના પર તેઓ ખૂબ જ મહેનત કરે છે. જુઓ, અહીંયા જ આખી રમતનો ભેદ છુપાયેલો છે. એક તરફ છે જે દુનિયા જુએ છે, એકદમ શાંત, આકર્ષક અને સંયમિત ચહેરો, અને બીજી તરફ છે એ વાસ્તવિકતા જે બંધ બારણા પાછળ ચાલે છે. સતત દબાણ, અપમાન, ભાવનાત્મક ઉશ્કેરણી અને માનસિક શાંતિનો ધીમે ધીમે થતો નાશ. તો આ ખોટી વાર્તા ઘડાય છે કેવી રીતે? વેલ, એની અમુક ખાસ રીતો છે. એ લોકો ઘટનાઓનો એ જ ભાગ કહેશે જે એમના ફાયદામાં હોય. પોતાની ભૂલ કે ઉશ્કેરણીને ખૂબ જ સફાઈથી છુપાવી દેશે અને આખું ધ્યાન સામેવાળી વ્યક્તિની પ્રતિક્રિયા પર કેન્દ્રિત કરી દેશે. ટૂંકમાં, લોકોને જે દેખાડવામાં આવે છે એ છે માત્ર પ્રતિક્રિયા. પણ એ પ્રતિક્રિયા પાછળનું જે અસલી કારણ છે, એ જે અદૃશ્ય હેરફેર છે, એ તો હંમેશા પડદા પાછળ જ રહી જાય છે. વિભાગ 3. તેઓ તમને કેમ નિશાન બનાવે છે? હવે આપણે એ સવાલ પર આવીએ જે કદાચ સૌથી વધુ મૂંઝવતો હોય છે કે આ બધા સહાયકો, જેમને આપણે ફ્લાઇંગ મંકીઝ કહીએ છીએ, એ પહેલેથી જ પીડાઈ રહેલી વ્યક્તિને જ કેમ નિશાન બનાવે છે? આ એક ખૂબ જ સીધો અને મહત્વનો સવાલ છે. સામાન્ય તર્ક તો એવું કહે છે કે જે ખોટું કરી રહ્યું છે એને રોકવું જોઈએ, પણ અહીંયા તો બધું ઉલટું જ થાય છે. આવું કેમ? ચાલો સમજીએ. અને જવાબ ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. એ વ્યક્તિને એટલા માટે ટાર્ગેટ નથી કરાતી કે એ નબળી છે. ના, એને એટલા માટે ટાર્ગેટ કરાય છે કારણ કે એણે અવાજ ઉઠાવ્યો છે, એણે એક હદ બાંધી છે, અને આમ કરીને એ હવે દેખાઈ રહી છે. અને બસ આખી રમત ફરી જાય છે. ધ્યાન શોષણ કરનારના વર્તન પરથી હટી જાય છે અને આવી જાય છે પીડિતના કહેવાતા વલણ પર, એના વાત કરવાના સૂર પર, અને સૌથી વધુ તો એની પ્રતિક્રિયા પર. મૂળ મુદ્દો તો ક્યાંય પાછળ જ રહી જાય છે. વિભાગ 4. ગતિશીલતાને ભૂખે મારવી. તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? શું આ ચક્રને તોડી શકાય છે? હા, બિલકુલ. અને એનો ઉપાય છે આ આખી સિસ્ટમને, આ ગતિશીલતાને ભૂખે મારવી. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તો એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આ લોકો તમારી વાસ્તવિકતા નક્કી નથી કરતા. એ લોકો ફક્ત કોઈએ બનાવેલી ખોટી ધારણાને હવા આપી રહ્યા છે. એમની માન્યતા એ સત્યનો પુરાવો નથી. જુઓ, આ આખી સિસ્ટમ છે ને, એ મુખ્યત્વે આ 3 પાયા પર ટકેલી છે. પહેલું, નિયંત્રણ. બીજું, લોકોની ધારણા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, પીડિતની પ્રતિક્રિયા. જો આ 3માંથી એક પણ પાયો નબળો પડે તો આખી સિસ્ટમ ડગમગી જાય છે. અને નિર્ણાયક મુદ્દો અહીં જ છે. જે ક્ષણે કોઈ વ્યક્તિ પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે, એ ક્ષણે આ આખી રમત નબળી પડી જાય છે.
સમજી લો કે આખી સિસ્ટમનો ઓક્સિજન બંધ થઈ જાય છે. શોષણ કરનારને જે બળતણ મળતું હતું એ મળતું બંધ થઈ જાય છે. આ વાત હંમેશા યાદ રાખજો. આપણો અનુભવ સાચો છે એ માનવા માટે દુનિયાના દરેક વ્યક્તિએ એને સમજવો કે એના પર મોહર મારવી જરૂરી નથી. આપણી પોતાની માન્યતા જ સૌથી વધુ મહત્વની છે. વિભાગ 5 હીલિંગ એ સ્વતંત્રતા છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા સૌથી મહત્વના ભાગ પર, હીલિંગ એટલે કે સાજા થવાની પ્રક્રિયા. કારણ કે આખરે એ જ સાચી આઝાદી છે. સાચી રિકવરીનો અર્થ એ નથી કે આપણે બહારના લોકોને સાચા સાબિત કરતા ફરીએ. ના, એનો અર્થ છે એ પરિસ્થિતિ અને એ લોકોથી ભાવનાત્મક રીતે પોતાને અલગ કરવા, પોતાને છૂટા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ટેબલ આપણી લાગણીઓને એક નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે. જો મૂંઝવણ થતી હોય, એકલતા લાગતી હોય કે અસ્થિરતા અનુભવાતી હોય, તો એ આપણી કમજોરી નથી. એ તો એ વાતનો પુરાવો છે કે કોઈ બહારથી આપણી વાર્તાને, આપણી વાસ્તવિકતાને નિયંત્રિત કરી રહ્યું છે. એટલે અંતે આપણી જવાબદારી આખી ભીડને એ સમજાવવાની નથી કે સાચું શું છે. આપણી પહેલી અને સૌથી મોટી જવાબદારી છે આપણી પોતાની માનસિક અને ભાવનાત્મક શાંતિનું રક્ષણ કરવું. અને અંતે આ એક વાત સાથે આ ચર્ચા પૂરી કરીએ કે હીલિંગ એ નથી કે લોકો તમારા પર વિશ્વાસ કરે. હીલિંગ એ છે કે તમે એ બંધનમાંથી આઝાદ થાઓ. એ જ સાચી મુક્તિ છે.